મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છું. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદ થી વાત કરું. હા, બોલો ને. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ કઈ લેવા રીતે દેવા. બારોબાર નો પ્રશ્ન? નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ? નવનીતભાઈ નું ઈ તો પોતાનું હતું કે નવનીતભાઈ એમના? ફોન કર્યો હોય એને ઈ જ એને નવનીતભાઈ જોવાનું છે. અરે આશ્રમ નવનીતભાઈ ને ને હું કાંઈ શું, લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈ ને? એમના પોતાનું હતું, એમના સમાજ નું હતું? એમના સમાજ નું હોય કે ન હોય અમને એમ કઈ નહીં, ખબર હું નથી. શું કહું, મારી એમને તંત્રો એમના સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈ ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને? અને શેના માયાભાઈ ને માટે આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજ નું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. આ તો ભાઈ સાચું લાગ્યું ને તો મારા નવનીતભાઈ અમારા આશ્રમના સાચા માટે એને ફોન આશ્રમના કર્યો ને. સેવક છે. હા, આશ્રમના સેવક છે બરોબર. અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈ ને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમ ને કઈ લેવા દેવા નથી. એટલે આશ્રમમાં નહીં. ખાલી આ કોળી સમાજ ને સેવા જ કરવાની, માર ખાય ત્યારે કોળી આશ્રમ સમાજ સેવા અમારા કરવાની. કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે. અહીંયા દર એટલે વખતે કામ આવે કરવા જ છે. આવે છે સાહેબ. નવનીત અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં, ના બધા ના ઝંડો મંદિરોમાં, નથી. સેવા કે કરવા આવે. અમે જ્યાં અમે આ વાસણ ધોવાન માજીદા કરવા જ અમારા સમાજે જન્મ લીધો છે ને ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા ના ના સમાજને આંખ આશ્રમ ને નથી લેવા ખુલતી ને. નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. હવે બરોબર છે. અમારી આજે તો માર અમે ખાવા અમે છતાં મીટિંગ અમે આશ્રમમાંથી એક અમારું સ્ટેટમેન્ટ ધીરુભાઈ મીટિંગમાં તમે નથી બોલાવશું ને આપ્યું. વાત એક તો તમે કરશું. એમ કહો કે અત્યારે આશ્રમને અમારે કઈ લેવા દેવા નથી, તો એ એટલે અમારે આ શું, એ પ્રશ્ન અમારે કોળી લેવા સમાજનો દેવા નથી આક્રોશ એમ. છે? અમારા પ્રશ્નને લેવા દેવા નથી. અરે પ્રશ્ન રણજીત પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને હા પણ અમે વસ્તુમાં. જવાના જ છીએ આજે બપોર પછી ત્યાં. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે કે તમે એમ તો કહો કે ભાઈ જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એનો ન્યાય મળે. હવે ઈ અમે બધા નક્કી કરીને કરશું કારણ કે એકલો હું કઈ કહી ન અરે પણ શકું ને. બધા નક્કી